તમે કહ્યું તે પ્રમાણે સિએટમાં અત્યારે જે સમાચાર છે જે એણે અધિગ્રહણ કર્યું છે મિશેલ ટાયરનું, ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધી મોસ્ટ કોમ્પિટિટર્સ. તમે આમ ગણો તો આ પર્ટિક્યુલર ક્ષેત્રમાં ભલે એપોલો ટાયર્સ અને સીએટ ટાયર્સના નામ જ આપણને કદાચ ખબર હોય કે જેકે ટાયર્સનું નામ આપણને કદાચ ખબર હોય, પણ સીએટ ટાયર્સને આનાથી એક બહુ મોટો ફાયદો ચોક્કસ થવાનો છે. એટલે આમ સીએટ ટાયર્સનું ઓવરઓલ પરફોર્મન્સ તમે થ્રુઆઉટ ધ યર પણ જુઓ તો પ્રીતિબેન મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શેરે નિરાશ બિલકુલ નથી કર્યા છેલ્લા એકાદ વીકમાં. એટલે આજનો તમે ગણો તો લગભગ 10% જેટલો ઉછાળો આપણને જોવા મળે છે, અને છેલ્લા એકાદ મહિનામાં પણ તમે જુઓ તો 20% જેટલો આ શેર ઉછળ્યો છે. ફંડામેન્ટલી આ શેરના તમે દરેક પેરામીટર્સ પર જુઓ તો એ ડેફિનેટલી એ બહુ સારો છે, પણ આજે એનો ભાવ 3469, એટલે કે લગભગ લાઈફ ટાઈમ હાઈ પર પડી ચૂક્યો છે. એટલે આ સમાચારને લીધે જ આ શેરમાં એક બહુ મોટો ઉછાળો આવ્યો છે, કારણ કે સીએટ માટે આ એક બહુ જ સારા અને શુભ સમાચાર છે. પણ જ્યારે આ જાતનો ઉછાળો આવે અચાનક શેરમાં આવું આવે, એમાં બીજા કોઈ ફંડામેન્ટલ ચેન્જ ન થયા તો થોડું ઘણું નોટ ઓફ કોશન ચોક્કસ રાખવું જોઈએ. અમે તો હંમેશા એવું સલાહ આપીએ છીએ કે આ જાતનું લાઈફ ટાઈમ હાઈ પડે ત્યારે થોડું પાર્શિયલ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ, તો જો તમારા પોર્ટફોલિયોમાં સ્ટોક હોય તો. અને જો તમારે ખરીદવાનું મન બનાવવું હોય તો જસ્ટ વેઇટ ફોર ધીસ. એટલે ઇન્ટ્રાડે જે રેન્જ એની જે છે 3232 કે 3232 નહીં તો એટલીસ્ટ 3300 સુધી આવે તો કદાચ તમે ખરીદવાનું મન બનાવો. પણ આ ભાવે ખરીદી કરીને કરવી હોય તો ચોક્કસ કરી શકો છો, પણ 3350 કે 3300નો સ્ટોપ લોસ ચોક્કસ રાખવો પડશે.